મિત્રો, મારી આ નવી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજનો વિડીયો આજે તમે થંબનેલમાં વાંચ્યું કે આઈએફએસસી કોડ, તમારા બેંકનો આઈએફએસસી કોડ કેવી રીતે શોધવો, તમને મળતો ના હોય તો કેવી રીતે શોધવો એ પણ આખા વિડીયોમાં તમને શીખવાડીશ મિત્રો। તો બને રહેજો વિડીયો એન્ડ તક મિત્રો। તો આપણે પહેલાં તો પ્લે સ્ટોરમાં જઈને તમારે એક એપ આલીશ, તમારે ડાઉનલોડ કરવાની। પહેલાં તો સર્ચ ઉપર જવાનું અને આ ચેક બેંક બેલેન્સ લખી દેવાનું મિત્રો। રાઉન્ડ કરીને એટલું મિત્રો લખી દેજો। પછી થોડું નીચે આવવાનું મિત્રો, નીચે આવીને આ ફોટો દેખાય ને એ ડાઉનલોડ કરજો। બીજી એપ ના ડાઉનલોડ કરતા તમને નહીં જણાવે મિત્રો। આ જે ફોટો બતાવી એ ડાઉનલોડ કરીને મારું ઓલરેડી ડાઉનલોડ, જેથી કરીને આપણે એના પર ઓપન જ કરી દઈએ મિત્રો। ઓપન થાય ત્યારે મિત્રો તમારે લોગિન કરવાનું કહેશે તમારા બેંક સાથે। તમારા બેંક સાથે લોગિન કરી દેવાનું મિત્રો। એના પછી તમારે આ દેખાય જો આઈએફએસસી, એના પર ક્લિક કરવાનું મિત્રો। એના પર ક્લિક કરીને તમારે બેંક, તમારી ગમે તે બેંક હોય એનું નામ ઓયકન આપી દેવાનું મિત્રો। ટેપ કરવાનું એના પર, પછી તમારે બેંક સિલેક્ટ કરી દેવાનું મિત્રો ઓયકન। અરે ઇકોની બેંક તો મેં ઇકો સિલેક્ટ કરી દીધી। પછી તમારે સ્ટેટ, એટલે તમે ગુજરાતના હો તો ગુજરાત, અથવા તમે મહારાષ્ટ્ર કે ગમે તે, આપણે ગુજરાતના હોય તો ગુજરાત। પછી સિટી તમારે કઈ સિલેક્ટ કરવાની, તમે ગમે તે તમારી સિટી હોય એ સિલેક્ટ કરી દે। મારા મહેસાણા, તો મહેસાણા મેં સિલેક્ટ કરી દીધી। આના પર ક્લિક કરી, એમાં મહેસાણા આવી ગયું મિત્રો। મહેસાણા આવી ગયો એટલે મહેસાણા પર પાછું અમે ક્લિક કરીશું। અમારી યુકો બેંકનો આઈએફએસસી કોડ મિત્રો આ મળી ગયો મને। તમને પણ આવી રીતે જડી જશે મિત્રો। તમે તમારી પોતાની જે બી બેંક ખાતાનું હોય એ તમારી ડિટેલ નાખજો મિત્રો। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો મિત્રો। ચેનલને ફૂલ સપોર્ટ કરો। નવી ચેનલ છે મિત્રો આપણી, યુટ્યુબ લગતી કે ગમે તે બી માહિતી હશે એ તમને મળશે આ ચેનલમાં મિત્રો। તો આજનો વિડીયો આટલા સુધી।